नमस्कार साथी मित्रों, एग्जाम साथी चैनल में आप सौનું हार्दिक स्वागत है। आप परीक्षाની तैयारी जीसीआरटी आधारित એટલે કે જીસીઆરટીના પાઠ્યપુસ્તક આધારિત કરી શકો તો જાહેર પરીક્ષાઓ ઘણી બધી છે। કોન્સ્ટેબલ છે, ટાટની પરીક્ષામાં સામાજિક વિજ્ઞાન પૂછાય છે, ટેટ 2ની પરીક્ષા છે, તે ઉપરાંત સીસીઈની પરીક્ષા છે, તલાટી છે અને ધોરણ 10 પ્રોપર છે। તો બધી જ પરીક્ષાઓની તૈયારી કરી શકો। એના માટે આપણે તમારા માટે એમસીક્યુ લાવ્યા છે, તો અચૂક વિડીયો જોઈ લો। સાથે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અચૂક કરી લો। આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો 5મો પાઠ એટલે કે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો જે છે એમાંથી 50 એમસીક્યુ રજૂ કરશું। તો સૌ પ્રથમ પ્રશ્ન છે, વિજ્ઞાન એટલે શું? તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાનને આપણે વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ। તો વિજ્ઞાન છે વ્યવસ્થિત જ્ઞાન ઓળખાય છે। બીજા નંબરનો પ્રશ્ન છે, ટેકનોલોજી એટલે શું? તો વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા જે આપણે કરીએ છીએ ટેકનોલોજી તરીકે ઓળખાય છે। તો વિજ્ઞાનની જે વ્યવહારિક ઉપયોગિતા છે એનું નામ ટેકનોલોજી છે। વિજ્ઞાન અને ટેકનોલોજી કેવા શબ્દો છે? તો બંને શબ્દો જે છે એકબીજાથી ભિન્ન છે। કેવા છે? ભિન્ન છે, એટલે બી સાચું છે। ચોથો પ્રશ્ન છે, ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે કયો દૃષ્ટિબિંદુ પણ ધરાવે છે? તો જે ભારત છે એ વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ પણ ધરાવે છે, એટલે કે આધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિકપણાનો પણ વિચાર કરે છે। પ્રાચીન કાળથી ભારતના લોકો કઈ વિદ્યાનો પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરતા હતા? તો એ વિદ્યાનું નામ તમારે આપવાનું છે। તો ધાતુ વિદ્યા। કઈ વિદ્યા? તો ધાતુ વિદ્યાનો જે ઉપયોગ છે એ લોકો પોતાના જીવનમાં કરતા હતા। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, સિંધુકાલીન સંસ્કૃતિમાંથી શાની નર્તકીની પ્રતિમા મળી છે? એટલે કે જે નર્તકી છે શાની બનેલી છે? તો સિંધુકાલીન જે સંસ્કૃતિ છે એમાંથી ધાતુની બનેલી છે નર્તકી। શાની છે? ધાતુની, એટલે કે સી જવાબ સાચો છે। 7 નંબરનો પ્રશ્ન છે, કુષાણ રાજવીના સમયની બુદ્ધની પ્રતિમાઓ ક્યાંથી પ્રાપ્ત થઈ હતી? તો તક્ષશિલામાંથી। કુષાણ રાજવીના સમયની જે બુદ્ધની પ્રતિમાઓ છે એ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ હતી। ક્યાંથી? તો તક્ષશિલા, બી જવાબ સાચો છે। 8 નંબરનો પ્રશ્ન છે, દક્ષિણ ભારતમાં કયા રાજવીઓના સમયમાં વિપુલ પ્રમાણમાં ધાતુ શિલ્પો તૈયાર થયા હતા? તો ચોલ જે રાજવીઓ છે એના સમયમાં ધાતુના શિલ્પો ઘણા બધા તૈયાર થયા હતા, એટલે કે 8માં બી સાચો છે। 9 નંબરનો પ્રશ્ન છે, કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? તો જે નટરાજનું શિલ્પ છે, તો નટરાજનું શિલ્પ કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ છે। તો કોનું? નટરાજનું। 10 નંબરનો પ્રશ્ન છે, નટરાજનું શિલ્પ કયા શહેરના સંગ્રહાલયમાં જોવા મળે છે? તો ચેન્નઈમાં। તો નટરાજનું જે શિલ્પ છે એ ચેન્નઈના સંગ્રહાલયમાં જોવા મળે છે। ક્યાંના સંગ્રહાલય? ચેન્નઈ। 11 નંબરનો પ્રશ્ન છે, ધનુર્ધારી રામનું શિલ્પ કયા સંગ્રહાલયમાં સચવાયેલું છે? તો એ પણ ચેન્નઈમાં છે। ક્યાં છે? ચેન્નઈમાં, સી જવાબ સાચો છે। 12 નંબરનો પ્રશ્ન છે, કયું વિજ્ઞાન પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે પણ ઓળખાય છે? તો જે રસાયણ વિજ્ઞાન છે એમાં આપણે પ્રયોગ પણ કરી શકીએ છીએ, તો રસાયણ વિજ્ઞાન પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે પણ ઓળખાય છે। હવે 13 નંબરનો પ્રશ્ન છે, પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે ચાલુ કરી હતી? તો આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, તો કોણે? તો નાગાર્જુને ચાલુ કરી હતી। તો પારાની ભસ્મ એટલે કે રાખ કરીને ઔષધ તરીકે આપણે વાપરી શકીએ, તો એવું નાગાર્જુન કહેતા હતા, બી જવાબ સાચો છે। 14 નંબરનો પ્રશ્ન છે, નાલંદા વિદ્યાપીઠના કયા બૌદ્ધ આચાર્ય રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી? તો નાગાર્જુન આચાર્ય જે હતા એમણે રસાયણને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી, એટલે કે સી જવાબ સાચો છે। 15 નંબરનો પ્રશ્ન છે, નાગાર્જુન કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા? તો આપણા ગુજરાતના હતા। પોતે કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા? તો જે નાલંદા વિદ્યાપીઠ છે ત્યાંના આચાર્ય હતા। તો કઈ વિદ્યાપીઠ? નાલંદાના પોતે આચાર્ય હતા। કોણ? તો નાગાર્જુન। હવે 16 નંબરનો પ્રશ્ન છે, કઈ વિદ્યાપીઠમાં સ્વતંત્ર રસાયણ શાળા અને ભઠ્ઠીઓ પણ હતી? તો નાલંદામાં। કઈ? તો કે નાલંદા વિદ્યાપીઠમાં સ્વતંત્ર રસાયણ શાળા અને ભઠ્ઠીઓ પણ હતી, એટલે કે 16માં સી જવાબ સાચો છે। હવે 17 નંબરનો પ્રશ્ન છે, ભારતીય રસાયણ વિદ્યાના આચાર્ય કોને માનવામાં આવે છે? તો નાગાર્જુનને। તો ભારતીય રસાયણ વિદ્યાના જે આચાર્ય છે નાગાર્જુનને માનવામાં આવે છે। કોને? નાગાર્જુનને। 18 નંબરનો પ્રશ્ન છે, બિહારના ભાગલપુર જિલ્લાના કયા સ્થળેથી 7.5 ફૂટ ઊંચી બુદ્ધની તામ્ર મૂર્તિ મળી આવી છે? તો સુલતાનગંજમાંથી જે બુદ્ધની છે 7.5 ફૂટની ઊંચી
તાંબાની મૂર્તિ મળી આવી છે। તામ્ર મૂર્તિ એટલે તાંબાની, કેટલા ફૂટ ઊંચી છે? 7.5 ફૂટ। બિહારના ભાગલપુર જિલ્લાનું કયું સ્થળ? તો કે સુલતાનગંજમાંથી મળી છે। કોની? તો કે બુદ્ધની। હવે 19 નંબરનો પ્રશ્ન છે, નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની તામ્ર મૂર્તિની ઊંચાઈ કેટલી છે? તો એની જે ઊંચાઈ છે, હવે નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની જે તામ્ર મૂર્તિ તાંબાની મૂર્તિ છે, ક્યાંથી? નાલંદામાંથી, તો એની ઊંચાઈ 18 ફૂટ છે, બરાબર। સુલતાનગંજમાંથી મળી છે, એની 7.5 ફૂટ છે, આની 18 ફૂટ છે। 20 નંબરનો પ્રશ્ન છે, ભગવાન બુદ્ધની 18 ફૂટ ઊંચી તામ્ર મૂર્તિ આપણને ક્યાંથી મળી છે? તો નાલંદામાંથી। ક્યાંથી મળી છે? નાલંદા ક્યાં આવી છે? બિહારમાં। શું હતું? તો જાણીતી વિદ્યાપીઠ હતી। 21 નંબરનો પ્રશ્ન છે, દિલ્હી પાસે કયા સમ્રાટે 14 ફૂટ ઊંચો લોખંડનો વિજય સ્તંભ ઊભો કરાવ્યો હતો? તો આ પ્રશ્નો વારંવાર પૂછાય છે। તો ચંદ્રગુપ્ત બીજા, જે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાય છે, તો ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હી પાસે 24 ફૂટ ઊંચો લોખંડનો વિજય સ્તંભ ઊભો કરાવ્યો હતો। શાનો? લોખંડનો। તો એને હજુ પણ કાટ નથી લાગ્યો। તો કોણે? તો ચંદ્રગુપ્ત બીજાએ, વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાય છે। 22 નંબરનો પ્રશ્ન છે, સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ એટલે કે વિક્રમાદિત્ય દિલ્હી પાસે ઊભો કરાવેલ જે વિજય સ્તંભ છે, લોહ સ્તંભ છે, એની ઊંચાઈ કેટલી છે? તો એની જે ઊંચાઈ છે 24 ફૂટ છે। કેટલી છે? 24 ફૂટ છે। ભારતની રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો કયો છે? તો વિજય સ્તંભ જે દિલ્હીમાં આવેલો છે, ચંદ્રગુપ્ત બીજાએ જેને બંધાવ્યો હતો, એ ભારતની રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો છે। તો બી જવાબ સાચો છે 23માં। 24 નંબરનો પ્રશ્ન છે, ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રેરણાતાઓ કોણ ગણાય છે? તો ચરક, સુશ્રુત અને વાઘભટ્ટ જે છે ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રેરણાતા ગણાય છે। તો ચરક, સુશ્રુત અને વાઘભટ્ટ, બરાબર। ચરક, સુશ્રુત અને વાઘભટ્ટ જે છે ભારતીય વૈદ્ય, આપણે વેદ કહીએ છીએ, એટલે કે જે ઔષધિ વડે દવા કરતા હોય છે, એમાં આ 3 નામ ખૂબ જાણીતા નામ છે। 25 નંબરનો પ્રશ્ન છે, મહર્ષિ ચરકે કયા ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિજન્ય ઔષધિઓનું વર્ણન કર્યું છે? તો ચરકે પોતાનું ચરક સંહિતા છે, એમાં 2000 કરતાં વધારે વનસ્પતિજન્ય ઔષધિઓનું વર્ણન કર્યું છે। એટલે કે 2000 દવાઓની ચર્ચા ચરકે પોતાના ચરક સંહિતા ગ્રંથમાં કરી છે। 26 નંબરનો પ્રશ્ન છે, મહર્ષિ ચરકે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? તો ચરક સંહિતા। કયો ગ્રંથ લખ્યો હતો? ચરક સંહિતા, બરાબર। તો ખાસ યાદ રાખજો। હવે 27 નંબરનો પ્રશ્ન છે, સુશ્રુત સંહિતા એ કઈ ચિકિત્સાનો ગ્રંથ છે? તો જે સુશ્રુત સંહિતા છે એ શલ્ય ચિકિત્સાનો છે। તો આ જે સુશ્રુતનો સ છે એના ઉપરથી શલ્ય તમને ખબર પડશે। શલ્યનો મતલબ છે વાડકાપ। કયો પ્રકાર? વાડકાપ। આપણે અત્યારે જે ઓપરેશન થતા હોય છે એ સુશ્રુત સંહિતા ગ્રંથ હેઠળ એની વિદ્યાઓ બધી આપેલી છે। 28 નંબરનો પ્રશ્ન છે, અશ્વશાસ્ત્રના રચયિતા કોણ હતા? તો જે શાલિહોત્ર છે એમણે અશ્વશાસ્ત્ર રચ્યું હતું। કોણે? તો શાલિહોત્રે અશ્વશાસ્ત્ર રચ્યું હતું। 29 નંબરનો પ્રશ્ન છે, ભારતના કયા શલ્ય ચિકિત્સકે વાડકાપ શસ્ત્રક્રિયાના ધારદાર સાધનો જણાવ્યા છે? તો આપણે ઉપર ચર્ચા કરી એ પ્રમાણે મહર્ષિ સુશ્રુતે પોતાની જે સુશ્રુત સંહિતા છે એમાં શલ્ય ચિકિત્સક તરીકે વાડકાપ શસ્ત્રક્રિયાના જે પણ ધારદાર સાધનો છે એની ચર્ચા કરી છે। મહર્ષિ ચરકે ચરક સંહિતા લખી છે, તો મહર્ષિ સુશ્રુતે શું લખ્યું છે? તો સુશ્રુત સંહિતા લખી છે। હવે 31 નંબરનો પ્રશ્ન છે, શાલિહોત્રે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો છે? તો જે શાલિહોત્ર છે એમણે અશ્વશાસ્ત્ર શું લખ્યું છે? અશ્વશાસ્ત્ર લખ્યું છે। હવે 32 નંબરનો પ્રશ્ન છે, ગણિત શાસ્ત્રના પિતા કોને કહે છે? તો ગણિત શાસ્ત્રના જે પિતા છે એ આર્યભટ્ટ ઓળખાય છે। તો ગણિત શાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો આર્યભટ્ટ, જેના નામ પરથી પ્રથમ ઉપગ્રહ ભારતમાં 1975માં છોડવામાં આવ્યો હતો। તો ગણિત શાસ્ત્રના પિતા આર્યભટ્ટ ઓળખાય છે। હવે ત્યારબાદ 33 નંબરનો પ્રશ્ન છે, વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે કયો ગ્રંથ લખ્યો છે? તો વાઘભટ્ટનો ગ્રંથ છે, ઘણી વખત પૂછાય છે, તો અષ્ટાંગ હૃદય। તો જે અષ્ટાંગ હૃદય કાં તો હૃદય ગ્રંથ છે એ વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે લખ્યો છે। તો એ જવાબ સાચો છે। તો વાઘભટ્ટનો કયો છે? તો અષ્ટાંગ હૃદય જે છે એ વાઘભટ્ટે લખ્યો છે। 34 નંબરનો પ્રશ્ન છે, બીજગણિત નામનો ગ્રંથ કોણે લખ્યો છે? તો જે બીજગણિત નામનો ગ્રંથ છે એ ભાસ્કરાચાર્ય લખ્યો છે। કોણે લખ્યો છે? તો બીજગણિત નામનો ગ્રંથ જે છે ભાસ્કરાચાર્ય લખ્યો છે।
તો આ બી ઉપરથી બ તમને યાદ રહેશે. તો બીજ ગણિતનો ગ્રંથ જે છે એ ભાસ્કરાચાર્ય લખ્યો છે. સાથે બીજક ગ્રંથો છે એ કબીરે લખ્યા હતા અવધી ભાષામાં. કઈ ભાષામાં? અવધી. હવે 35 નંબરનો પ્રશ્ન છે, ભાસ્કરાચાર્ય કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? તો જે ભાસ્કરાચાર્ય છે એમણે લીલાવતી કરીને જે પ્રખ્યાત ગ્રંથ છે એ પણ લખ્યો હતો. કયો? તો કે લીલાવતી કરીને પ્રખ્યાત ગ્રંથ છે ભાસ્કરાચાર્ય લખ્યો હતો. સાથે બીજ ગણિત એ ગ્રંથ પણ ભાસ્કરાચાર્ય લખ્યો હતો. 36 નંબરનો પ્રશ્ન છે, વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રના કેટલા ભાગમાં વહેંચ્યું હતું? તો વરાહમિહિર જે જ્યોતિષશાસ્ત્ર છે, તમારા ઘરમાં જે તમે વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ કરો છો, તો સાથે તમારી જન્મ કુંડળી બધું જાણવા માટે આ જે જ્યોતિષશાસ્ત્ર છે એ ઉપયોગી છે. તો આ જે જ્યોતિષશાસ્ત્ર છે અને વરાહમિહિરે કેટલા ભાગમાં વહેંચ્યું હતું? તો 3 ભાગમાં. ગ્રંથના કેટલા ભાગ હતા? 3 ભાગમાં વહેંચ્યું હતું. હવે જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં કોણે વહેંચ્યું હતું? તો આ જે વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્ર લખ્યું એના 3 ભાગ કયા કયા? તો તંત્ર, હોરા અને સંહિતા. તંત્ર, હોરા અને સંહિતા. કોણે? તો જે વરાહમિહિર છે એમના દ્વારા જે જ્યોતિષશાસ્ત્ર છે એને 3 ભાગમાં વહેંચાયું હતું, તંત્ર, હોરા અને સંહિતા. ભાસ્કરાચાર્ય છે એમના 2 ગ્રંથ હતા, બીજ ગણિત અને લીલાવતી ગણિત. બરાબર. બીજ ગણિત ને લીલાવતી ગણિત જે છે એ લીલાવતી. બરાબર. તો આ બંને ગ્રંથ ભાસ્કરાચાર્ય લખ્યા હતા. હવે આર્યભટ્ટનું આર્યભટ્ટિયમ જાણીતું છે. શું જાણીતું છે આર્યભટ્ટિયમ? નાગાર્જુન છે રસાયણશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે. સાથે પારામાંથી ભસ્મ રાખ બનાવીને એનો ઔષધ તરીકે ઉપયોગ કરવો એમણે શિખામણ આપી હતી. 38 નંબરનો પ્રશ્ન છે, પાઈની કિંમત કેટલી ગણવામાં આવે છે? તો ગણિત સંદર્ભે પ્રશ્ન છે, તમે જાણતા હશો. તો પાઈની કિંમત 22/7 કરો એટલે 3.14 આવશે. તો 3.14 ગણવામાં આવે છે. લીલાવતી ગણિત ગ્રંથ કોણે લખ્યો હતો? તો લીલાવતી ગણિત ગ્રંથ જે છે એ ભાસ્કરાચાર્ય દ્વારા લખાયો હતો. કોના દ્વારા? તો ભાસ્કરાચાર્ય દ્વારા. જે વાઘભટ્ટે છે એમણે અષ્ટાંગ હૃદય ગ્રંથ લખ્યો હતો. હવે આર્યભટ્ટ છે એમનો આર્યભટ્ટિયમ છે અને બોધાયનો હમણાં આવશે. હવે 40 નંબરનો પ્રશ્ન છે, બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ ખાલી જગ્યા છે. તો બ્રાભ્રવ્ય પાંચાલે જે ગ્રંથ રચ્યો છે એનું નામ છે પ્રજનન શાસ્ત્ર. તો પ્રજનન શાસ્ત્ર જે ગ્રંથ છે એ બ્રાભ્રવ્ય પાંચાલે આ ગ્રંથ રચ્યો હતો. તો શું નામ છે? પ્રજનન શાસ્ત્ર. 41 નંબરનો પ્રશ્ન છે, ચિકિત્સા સંગ્રહ ગ્રંથના રચયિતા કોણ હતા? તો જે ચિકિત્સા સંગ્રહ ગ્રંથ છે અને ચક્રપાણી દત્તે લખ્યો છે. કોણે? ચક્રપાણી દત્ત જે છે એમના દ્વારા ચિકિત્સા સંગ્રહ કરીને ગ્રંથ લખાયો છે. એટલે કે 41માં ડી જવાબ સાચો છે. હવે 42 નંબરનો પ્રશ્ન છે, મહામુનિ પારાશરે કયો ગ્રંથ લખ્યો છે? તો મહામુનિ જે પારાશરે છે એમણે વૃક્ષ આયુર્વેદ ગ્રંથ છે. તો મહામુનિ પારાશરે વૃક્ષ આયુર્વેદ જે ગ્રંથ છે એમના દ્વારા લખાયો છે. પ્રજનન શાસ્ત્ર છે બ્રાભ્રવ્ય પાંચાલે લખ્યો હતો. કામસૂત્ર છે વાત્સ્યાયને લખ્યું હતું. હવે 43 નંબરનો પ્રશ્ન છે, મુનિ વાત્સ્યાયને કયો ગ્રંથ લખ્યો હતો? તો કામસૂત્ર. તો કામસૂત્ર જે છે એ મુનિ વાત્સ્યાયે લખ્યું હતું. સી જવાબ સાચો. 44 નંબરનો પ્રશ્ન છે, યંત્ર સર્વસ્વ ગ્રંથના રચયિતા કોણ છે? તો યંત્ર સર્વસ્વ છે મહર્ષિ ભારદ્વાજ દ્વારા લખાયું છે. એટલે કે એ જવાબ સાચો છે. તો યંત્ર સર્વસ્વ મહર્ષિ ભારદ્વાજ દ્વારા લખાયું છે. ખાસ યાદ રાખજો. 45 નંબરનો પ્રશ્ન છે, શક મુનિએ કયો ગ્રંથ લખ્યો છે? તો જે શક મુનિ છે એમણે કાલગણના. બરાબર. તો શક સ્વંત તરીકે જાણીતું છે. તો શક મુનિએ કાલગણના તરીકે જે ગ્રંથ છે કાલની ગણના, કાલગણના શક મુનિએ લખ્યો છે. યંત્ર સર્વસ્વ છે મહર્ષિ ભારદ્વાજ દ્વારા લખાયો છે. મહામુનિ પારાશરનો જે ગ્રંથ છે આપણે હમણાં ચર્ચા કરી હતી. તો પારાશરે વૃક્ષ આયુર્વેદ લખ્યો હતો. હવે અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ કોણે લખ્યો છે? તો એની ચર્ચા આપણે 2-1 વખત કરી લીધી છે. તો વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય ગ્રંથ જે કોણે લખ્યો? તો વાઘભટ્ટે. એટલે કે ડી સાચો છે. બધા શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું છે? તો ખગોળશાસ્ત્ર છે બધાથી પ્રાચીન છે. હવે 48 નંબરનો પ્રશ્ન છે, ગુપ્ત યુગના કયા ખગોળશાસ્ત્રી સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે? તો આર્યભટ્ટે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. એટલે કે ડી જવાબ સાચો છે. આ 4 નામ ખાસ યાદ રાખી લેજો, આમના વિશે વારંવાર પ્રશ્નો નીકળતા હોય છે. 49 નંબરનો પ્રશ્ન છે, ગુપ્ત યુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે? તો આર્યભટ્ટે સાબિત કર્યું હતું કે ચંદ્રગ્રહણનું જે સાચું કારણ છે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે
એના લીધે આપણે ચંદ્રગ્રહણ જોઈએ છે. તો આર્યભટ્ટ કોણ? આર્યભટ્ટે હવે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એ પણ આર્યભટ્ટનું વિધાન છે. પ્રાચીન ભારતના મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી કોણ હતા? તો વરામિહિર. તો જે વરામિહિર છે એ પ્રાચીન ભારતના મહાન ખગોળવેતા, તો એમણે હોરાતંત્ર અને એક ત્રીજું છે, તો 3 ભાગોમાં જે જ્યોતિષશાસ્ત્ર છે એને વેચ્યું હતું. તો ડી જવાબ સાચો છે. હવે આપણે અહીં ચર્ચાનો વિરામ આપીએ છીએ. અમુક પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ ઓછા હતા શરૂઆતના 10-15, એટલે આપણે ખૂબ ઝડપથી વિડીયો બનાવી લીધો છે. આવા જ વિડીયો તમે જોવા માંગતા હો તો આપણું જે પ્લેલિસ્ટ છે પોલીસ કોન્સ્ટેબલ છે ટાટનું છે ત્યાં જોઈ શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.